નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રનું હાર્દિક સ્વાગત છે. આજે સૌપ્રથમ નિહાળીએ આજનું પંચાંગ દર્શન. સંવત 2082, શાલિવાહન શકે 1947, બિસ્વા બસુ નામનું સંવત્સર, ઉત્તરાયણ, શિશિર ઋતો, શુભે શ્રી, પૌષ માસ, કૃષ્ણ પક્ષ. આજે સર્વપિતૃ અમાવાસ્યાની તિથિ છે. 25:19 પરમ એકમ તિથિ. આજનું શુભ નક્ષત્ર છે પૂર્વાષાઢા, સવારે 10:13. ત્યાર પછી ઉત્તરાષાઢા નક્ષત્રનો પ્રારંભ થાય. આજનું શુભ યોગ છે હર્ષણ યોગ. શુભ કરણ છે ચતુષ્પાદ પરમ નાગકરણ. આજની શુભ રાશિ છે ધન રાશિ. બપોરે 4:39. ત્યાર પછી મકર રાશિનો પ્રારંભ થાય. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય 4 વાગ્યા પહેલાં, જેમની અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, તે ઉપર જાતકનું નામ રાખી શકાય. તો ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 18/1/2026 રવિવારથી તારીખ 24/1/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ વાત કરીશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ, ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા ભાગ્યસ્થાનમાં, 10મા કર્મસ્થાન, 11મા લાભ સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર આપને ખૂબ લાભ થાય છે. ધંધા માટે, વ્યવસાય માટે બહારગામ આપને જવાનો યોગ બને છે. પારિવારિક જીવનની અંદર સકારાત્મક પરિણામ મળે છે. ધાર્મિક યાત્રાનો પણ યોગ બને છે. જો આપને આપના પિતાની સાથે કોઈ મન દુઃખ હશે તો એ હવે દૂર થશે અને તેમની સલાહ નીચે કાર્ય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર પિતા સાથે વ્યાપારની અંદર, બિઝનેસની અંદર આગળ વધવાથી લાભ થાય છે. નોકર ચાકર, ગાડી બંગલા વગેરે અનેક પ્રકારના વૈભવ સુખની પ્રાપ્તિ થાય. તેમજ કપડાં માટે, લોખંડની કોઈ ખરીદી, મશીનરી માટે, સ્ટીલના વાસણ વગેરે ખરીદવાનો પણ યોગ બને છે. પેટને લગતા દુખાવાથી આપે સાવધાન રહેવું. સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર શનિવારે આપને લાભની સ્થિતિ રહેશે. તેમજ આપને આપના પરિવાર સાથે બહાર જવાનો યોગ બને છે. આપના માટે ક્વોલિટી ઉત્તમ સમય રહે છે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય. પરિવારની સાથે આપના સંબંધો મજબૂત થશે. વિદેશને લગતા કાર્ય ઘણા સમયથી જે અટકતા હશે એ હવે કાર્યની અંદર આપને સફળતા મળે. આપણા માટે શુભ રંગ છે લીલો. શુભ દિશા છે પૂર્વ દિશા. શુભ અંક છે આપના માટે 8. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવાથી, ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરવાથી, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ આપના સસરાની ઘરે જવાના હોય તો આ સપ્તાહના પ્રારંભમાં તેમની ઘરે જવાનું ટાળવું, નહીંતર ત્યાં ઘણા સમયથી આપના પરિવારની સાથે કોઈ એવો અણબનાવ બને, મતભેદ થઈ શકે. માટે આપે બોલવા ચાલવામાં ત્યાં ખાસ કાળજી રાખવી. તેમજ આપના માટે જે કંઈ કાર્ય કરવાના હોય તે આપે સમજી વિચારીને કરવા. આપના ગુપ્ત શત્રુઓ આપને થોડા પરેશાન કરી શકે, માટે સંભાળ રાખવી.
આપના જરૂરી કાગળિયાઓ ડોક્યુમેન્ટ્સ આપે કોઈને આપવા નહીં. તમારું કાર્ય જે હાથમાં લીધેલું છે તે અવશ્ય પૂર્ણ થશે, માટે તેમના માટે શ્રદ્ધા રાખવી જરૂરી છે. ઘરેથી નીકળતા હોય કાર્ય માટે ત્યારે કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય તેમની આપે કાળજી રાખવી. સપ્તાહના મીડિયાની અંદર હવે તમને તમારું ભાગ્ય સાથ આપશે. ઘણા સમયથી આપના પ્રોફિટની અંદર નુકસાની થતી હતી ધંધાની અંદર, હવે તેની ભરપાઈ થશે. આપના વિરોધીઓ પણ હવે આપની પ્રશંસા કરશે. નાની યોજનાઓમાં બચત કરવાથી આપને લાભ થશે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડની અંદર આઈપીઓ વગેરે ભરવાથી પણ આપને લાભ થશે. કોઈ નવી જવાબદારી આપને આ સપ્તાહના મિડની અંદર પ્રાપ્ત થઈ શકે છે. જો બેરોજગાર હોય તો આપના માટે નોકરીનો અથવા પરિવર્તન માટેનો ઉત્તમ સમય પ્રાપ્ત થાય છે. સપ્તાહના એન્ડની અંદર આપનું કાર્ય સફળતા થાય, પરંતુ થોડું મોડું થશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે. વિદેશ જવા માટે વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે છે. તેમજ અભિનેતાઓ હોય, રંગમંચ કલાકાર હોય, મીડિયા લાઇનની અંદર આપ હોય તો તેમાં પણ આપને સફળતા મળશે. તેમજ સફેદ વસ્તુનો વધારે ઉપયોગ કરવાથી, વસ્ત્રો વગેરે ધારણ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે પશ્ચિમ. આપના માટે શુભ અંક છે આ સપ્તાહનો 4. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન શુક્રવારે દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ મંત્રનો જપ કરવાથી, મા ભગવતી અંબા રાણીના દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 7મા, 8મા, 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને સારા પાર્ટનરની પ્રાપ્તિ થશે. સારા ભાગીદાર મળી શકે છે. જો આપ અવિવાહિત હોય તો આપને સારું પાત્ર આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે. તેમજ આપને જીવનસાથી સાથે આપના સંબંધોમાં હવે ખૂબ જ માધુર્ય અને મજબૂતીની વૃદ્ધિ થશે. દરેક ક્ષેત્રની અંદર આપને સફળતા મળશે. તેમજ જીવનસાથીના નામથી કોઈ પ્રોજેક્ટ, બિઝનેસ કરવાથી પણ આપને ફાયદો થશે. તેમને મગજથી નહીં પણ હૃદયથી સમજવાનો આપે પ્રયત્ન કરવો. સપ્તાહના મીડિયાની અંદર જરૂરિયાત મુજબ કાર્યનો વિસ્તાર કરવો. આપનું હેલ્થ, આરોગ્ય બાબત આપે ખાસ કાળજી રાખવી, નહીંતર હોસ્પિટલની ચક્કર ખાવી પડે. તેમજ પોતાના હાથે કાર્ય આપે પૂર્ણ કરવું. ગુપ્ત શત્રુથી આપે સંભાળ રાખવી. કોઈ પણ કાર્યમાં આપે લાપરવાહી કરવી નહીં. સપ્તાહના આયડીની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠાની અંદર આપની વૃદ્ધિ થશે. પ્રોપર્ટીના કામ આ સપ્તાહના એન્ડમાં આપે ન કરવા. આપના આ સપ્તાહ દરમિયાન જૂના મિત્રોની સાથે આપની મુલાકાત થઈ શકે છે. આપને આપના સસુરાલ પક્ષની સાથે આપના સંબંધો હવે મજબૂત થશે. તેમજ શેર માર્કેટની અંદર પણ આપને ઘણા સમયથી જે મની બ્લોક થયા હતા એ હવે આપને પ્રાપ્ત થશે અને તેમનું તમને સારું પ્રોફિટ પ્રાપ્ત થશે. ખોટા વિવાદોથી આપે દૂર રહેવું. આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ દિશા. આપના માટે શુભ અંક છે 6. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન મંદિરની અંદર, ઘરની અંદર તુલસીજીના વૃક્ષ રોપવાથી, તુલસીજીને જલ ચડાવવાથી, અથવા તો સાયંકાલે સંધ્યા સમયે ત્યાં દીવો કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે બહાર ગામ જવાનો, યાત્રા માટે જવાનું કોઈ પ્લાનિંગ થઈ શકે છે. માંગલિક કાર્ય માટે આપને બહાર જવાનું થશે. ઘરનો પ્રસંગ હોવાથી થોડો વધારે આપને બોજો રહેશે.
આપના શત્રુઓ હવે શાંત થશે, આપની સમસ્યાનું હવે નિરાકરણ થશે. પરંતુ રાત ઉજાગરા કરવાથી, ટ્રાવેલિંગ કરવાથી આપનું હેલ્થ ખરાબ ન થાય તેમની આપે કાળજી રાખવી. જો આપ કોઈને ઉછીના પૈસા દેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવા. પૈસાની લેતી દેતી આપે કરવી નહીં. સપ્તાહના મિડની અંદર આપના બિઝનેસની અંદર વૃદ્ધિ થશે. આપ ઘણા સમયથી સારી નોકરીની શોધમાં હતા. આપને ઉચ્ચ પ્રાઇવેટ કંપની અંદર સારી નોકરીની પ્રાપ્તિ થશે. આપને જીવનસાથીથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. ભાગીદારીથી વ્યાપાર ક્ષેત્રની અંદર આપને લાભ થશે. પરંતુ આપના પાર્ટનર સાથે બધી જ વાત સ્પષ્ટતાથી કરવી આપના માટે જરૂરી છે. જીવનસાથી સાથે બહાર જવાનો આપના માટે યોગ બને છે. આપને આપના લાઈફ પાર્ટનરનું હેલ્થની કેર રાખવી ખાસ જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર હવે તમને તમારા ભાગ્યનો સાથ મળશે. હવે તમારા કાર્યની સફળતા તમારા કદમ ચૂમશે. પિતાને થોડું કષ્ટ મુસીબત થઈ શકે છે. પ્રેમી પ્રેમિકા માટે આ સપ્તાહ પ્રપોઝ કરવા માટે પણ શુભ અને ઉત્તમ સમય છે. રોમાન્ટિક જગ્યાએ આપને જવાનો યોગ બને છે. તેમજ જો આપ વાહન લઈ બહાર જવાના હોય તો વાહન આપે આ સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર અને ખાસ શનિવારના દિવસે આપે વાહન ધીમે ચલાવવું, ઓવરટેક કરવો નહીં. પોતાના જ વાહન લઈ બહાર જવાનું ખાસ આગ્રહ રાખવો. તેમજ ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 5. સપ્તાહ દરમિયાન આપે જરૂરિયાત ગરીબ લોકોને, મજૂર લોકોને ભરપેટ ભોજન કરાવવાથી અથવા તો એમને કોઈ સ્વીટ આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 5મા, 6ઠ્ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે બરાબર વાર્ષિક પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. માટે ખાસ સંભાળ રાખવી અને અભ્યાસમાં થોડું વધારે ધ્યાન દેવું જરૂરી છે. થોડી ચુસ્તી આવશે, આળસ થશે, ઊંઘ આવશે. માટે આપે ખાસ તેના માટે આરામ કરી અને વિદ્યાભ્યાસ કરવો જરૂરી છે. જો આપ અસંતાનહીન હોય તો આપની ઘરે પારણું બંધાવવા માટેનું ઉત્તમ આ પ્લાનિંગ સમય રહે છે. ગુડ ન્યૂઝની આપને પ્રાપ્તિ થઈ શકે છે. આકસ્મિક વારસાગત લાભની આપને પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપ જે કંઈ કાર્ય ધારો છો તે કાર્યની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર આપે આપના હેલ્થને લગતા રિપોર્ટ કરાવવા ખૂબ જરૂરી છે. નિયમિત ટ્રીટમેન્ટ લેવી, નિયમિત મેડિસિન દવા લેવી આપના માટે જરૂરી છે, જેથી આપના રોગની વૃદ્ધિ થાય નહીં. આપે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને તે પૈસાની પાછી પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપના શત્રુઓ પણ શાંત થઈ જશે. સપ્તાહ દરમિયાન મામા મોસાળની ઘરે જવાનો યોગ બને છે. તેમની સાથે બહાર ફરવા જવાનો પણ યોગ આપને પ્રાપ્ત થઈ શકે છે. આકસ્મિક લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આપને વિદેશ જવા માટેની ઓફર આ સપ્તાહ દરમિયાન આપને પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ કોર્ટ કચેરીના કામ હોય તો તેમાં પણ આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના જીવનસાથી સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે. બંનેના વિચારો હવે એક થશે. ઘણા સમયથી મતભેદો હતા એ દૂર થશે. આપને આપના ભાગીદારીથી પણ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપને માનસિક શાંતિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન
બુધવારે લીલી વસ્તુનું દાન દેવાથી તેમજ ગણપતિ મહારાજને મોદક લાડુનો ભોગ ધરવાથી દુર્વા અર્પણ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ જો આપ વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો ખાસ સપ્તાહના પ્રારંભમાં 2 દિવસ આપે વાહન ખરીદવું નહીં. ગુરુવાર અને શુક્રવારે આપ વાહન ખરીદી શકો છો. તેમજ આપના સુખની અંદર વૃદ્ધિ થશે. તેમજ આપના લક્ઝરી આઇટમ ખરીદવાનો પણ યોગ બને છે. ટ્રાફિક નિયમોનું આપે પાલન કરવું બરાબર જરૂરી છે. બને ત્યાં સુધી સપ્તાહના પ્રારંભની અંદર ડ્રાઇવિંગ કરવાનું આપે ટાળવું. સપ્તાહના મીડિયાની અંદર બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. માટે શિક્ષાના ક્ષેત્રની અંદર આપને ખૂબ સારી સફળતા મળે. કલા કૌશલથી આપ બધાને પ્રભાવિત કરી શકશો. સંતાનો સાથે ઉત્તમ સમય આપ પસાર કરશો. સંતાનો સાથે ભાવુક થવાની જગ્યાએ પ્રેક્ટિકલ થવું ખાસ જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર દાંપત્ય સુખની અંદર થોડો તણાવ રહે. માટે મજાક મસ્તી કરવા નહીં અને મેણા ટોણા મારવા નહીં. તેમજ સમજી વિચારીને એકબીજાએ વાતો કરવી અને નિર્ણય લેવો. જરૂરી ડોક્યુમેન્ટ આપે પણ ખાસ સંભાળવા જરૂરી છે. ઋણ રોગ અને શત્રુ પર આપનો વિજય થશે. આપને મોસાળ પક્ષ તરફથી સારા સહયોગની પ્રાપ્તિ થાય. તેમજ જો આપ કોઈ લોન લેવાના હોય તો આપે આપના જીવનસાથી અથવા ભાગીદારીના નામથી આપે લોન લેવી, નહીતર ભરપાઈ કરવી થોડી મુશ્કેલ થઈ શકે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 4. સપ્તાહ દરમિયાન આપે ગરીબ લોકોને કાચું અનાજનું દાન કરવાથી, તેલનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે દર્શક મિત્રો વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. આપને નવી યોજનાઓ, નવા વિચારો ઘડવાનો આ સમય નજીક આવ્યો છે. આપને આપના ભાઈ બહેનની સાથે સારી ટ્યુનિંગ રહેશે. તેમની સાથે બહાર જવાનો યોગ બને છે. આપના ઘણા સમયથી અધૂરા કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. સપ્તાહના મીડિયાની અંદર આપણે આપના માતાના આશીર્વાદ લેવાથી, માતાની સાથે આ સપ્તાહ દરમિયાન આપે સાથે ભોજન કરવાથી અથવા માતાના હાથે બનાવેલી રસોઈ જમવાથી પણ આપને ખૂબ લાભ થશે. તેમજ જમીન મકાન ભૂમિનો જે પ્રશ્ન હતો તે આ સપ્તાહ દરમિયાન તેનું નિવારણ થઈ શકે છે. આપને પિતાની સાથે નવા પ્રોજેક્ટ અથવા તો નવી બ્રાન્ચ ખોલવાનો સમય આ સપ્તાહ દરમિયાન રહે છે. જો આપ બેરોજગાર હોય તો આ સપ્તાહ દરમિયાન ઉત્તમ સારી કંપનીની અંદર આપને નોકરીની પ્રાપ્તિ થઈ શકે છે. આપના કર્મક્ષેત્રનો વિસ્તાર થશે. આપને ધાર્મિક જગ્યાએ, મંદિરે, દેવાલયે, સત્સંગની અંદર, કથાની અંદર જવાનો પણ આ સપ્તાહ દરમિયાન યોગ બને છે. તેમજ સપ્તાહના એન્ડની અંદર આપને શેરબજારથી, મ્યુચ્યુઅલ ફંડથી પણ લાભ અને ફાયદો થશે. માટે તેમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવાથી આપને લાભ થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહનો એન્ડ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. આપનો એક્ઝામની અંદર નંબર પહેલો, બીજો અથવા ત્રીજો આવી શકે છે. આપ જો સંતાનહીન હોય તો આપણે સંતાન માટેનો પણ પ્રબળ યોગ બને છે. અથવા તો સંતાન તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન આપને બને ત્યાં સુધી બહારનું ખાવા પીવાનું ટાળવું.
નહીંતર એમાં પણ રાત્રિએ આપે બને ત્યાં સુધી મોડી રાત્રિએ ભોજન કરવું નહીં, નહીંતર પિત્ત, એસિડિટી અથવા તો પેટને લગતી આપને કોઈ તકલીફ થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપણા માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે આપના માટે 2. ઉપાય માટે સપ્તાહ દરમિયાન 9 વર્ષથી નાની 5 દીકરીઓને ભોજન કરાવવાથી, ખીરનો પ્રસાદ આપવાથી અથવા તેમને મનપસંદ ફળ આપવાથી, તેમને ચરણ સ્પર્શ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા સુખ સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપણા માટે કુટુંબ પરિવાર પ્રત્યે ખૂબ લાગણી અને ભાવના રહેશે. આપની વાણીની અંદર મધુરતા અને મીઠાશ આવશે. સપ્તાહના પ્રારંભમાં આપને સ્વાદિષ્ટ વ્યંજન, મિષ્ટાન વગેરે ભોજનનો પણ આપને યોગ બને છે. તેમજ મનોરંજન માટેનો સમય રહે છે. મૂવી જોવા માટે પણ આપ પ્લાનિંગ કરી શકો છો પરિવાર સાથે. મ્યુઝિકલ નાઇટની અંદર પણ આપને જવાનો યોગ બને છે. પરિવાર સાથે હળીમળી અને રહેવાનો આપનો યોગ બને છે. સપ્તાહના મીડિયાની અંદર ઉચ્ચ અધિકારીઓથી, આપના બોસથી આપને સારો સાથ સહકારનો યોગ બને. નવી ઉપલબ્ધિઓ, નવા વિચારો સંચાર આપને થાય. તમારી વર્તણૂકથી આસપાસના લોકો પણ ખૂબ પ્રભાવિત થશે. કોઈ નવા સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. સપ્તાહના એન્ડની અંદર જો આપ કોઈ નવું રોકાણ કરવાના હોય તો એ રોકાણ કરવાનું આપે ટાળવું. ઘરનું વાતાવરણ થોડું ડિસ્ટર્બ થઈ શકે છે. મોટી પ્રોપર્ટી, જમીન મકાન ખરીદવાનું હોય તો બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું. આપે આપણા માતાની સાથે મતભેદ ન થાય તેમની આપે ખાસ કાળજી રાખવી. તેમની વાતને સમજવી, તેમની ભાવનાને સમજવી. શાંતિથી વાતની રજૂઆત કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપણા માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન સોમવારે અથવા તો દરરોજ શિવ મંદિરે જવાથી, ભગવાન શિવજીને દૂધનો અભિષેક કરવાથી આપના બધા જ સંકટો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી દૂર થશે. આપનું માટે શુભ અને અતિ ઉત્તમ સમય રહે છે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સપ્તાહ દરમિયાન આપના માટે ચંદ્ર મહારાજ પહેલા, બીજા અને ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ મિલકત વેરા ઉપર ખર્ચ આપને થઈ શકે છે. રિનોવેશન, મકાનનું કલરકામ વગેરે પણ આપ કરાવી શકો છો. સારું બોલવાનું, સારું ફરવાનું, સારું ખાવાનું આપને આ સપ્તાહ દરમિયાન મન થશે. ખેલદિલીની આપની ભાવના રહેશે. સારી નામના આપ મેળવી શકો છો. આપનું ચંચળ મન હવે શાંત થશે. વ્યાપારની અંદર વૃદ્ધિ થશે. માથાને લગતો દુખાવો થોડો થઈ શકે છે, માટે આંખોને આરામ આપવો આપના માટે જરૂરી છે. ઠંડીની અંદર રાત્રિએ બહાર જવાનું બને ત્યાં સુધી આપણે ટાળવું. સપ્તાહના મીડિયાની અંદર હરવા ફરવા માટે, મોજ શોખ માટે આપ આપના મિત્રો સાથે, જૂના મિત્રોની સાથે બહાર જવાનો યોગ બને છે. આપને સપ્તાહની અંદર બને ત્યાં સુધી ઉતાવળથી કોઈ નિર્ણય લેવો નહીં. ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. મામા તરફથી, મામી તરફથી, સાસરિયા પક્ષ તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. જો આપ અવિવાહિત હોય તો આપને મનપસંદ પાત્ર આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે. સપ્તાહના એડીની અંદર માનસિક ચિંતા હવે આપની દૂર થશે. ધંધામાં સમજી વિચારીને આપણે ડગલું ભરવું. જે પણ કાર્ય કરો છો અવશ્ય તેમાં આપને સફળતા પ્રાપ્ત થશે. નવા રચનાત્મક આપના વિચારો તેમજ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આપને આપના ભાગીદારીના માર્ગદર્શનથી પણ આપને લાભ અને ફાયદો થશે. અંગત આપના
મિત્રોની આ સપ્તાહના એન્ડની અંદર શુક્રવાર શનિવારે મુલાકાત થશે, તેમનાથી પણ આપને સારા સહયોગની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ ધન રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 5. સપ્તાહ દરમિયાન રવિવારે અથવા તો શુક્રવારે મા ભગવતી ગાયત્રીના દર્શન કરવાથી, ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ ભૂર્ભુવઃ એ મંત્રનું સ્મરણ કરવાથી, નામ જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ સન્માનનો, પ્રતિષ્ઠાનો અતિ ઉત્તમ યોગ બને છે. ચિંતા છોડવી આપના માટે જરૂરી છે. આવકની અંદર ખૂબ જ વધારો થશે. સાથોસાથ ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે. જે પણ કાર્ય કરવા માંગો છો તેની અંદર આપને સફળતાની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર પરિવાર સાથે બહાર પિકનિકમાં, બહાર ડિનર લેવા માટેનો યોગ આપને બને છે. વિદ્યાર્થી માટે મન લગાડીને વાંચવાથી અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થશે. કોઈ સારા સમાચાર આપને આ સપ્તાહ દરમિયાન મળી શકે છે. સપ્તાહના એન્ડની અંદર તમારી વાણીથી તમે બધાને મોહિત કરશો. ફેમસ થવાની તમારી ઈચ્છા હશે એ હવે ધીરે ધીરે પૂરી થશે. પારિવારિક જીવનથી આપને સારી સફળતા મળશે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વિદેશને લગતા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. કોઈ મોંઘી ચીજ વસ્તુઓ, ગાડી વગેરે ખરીદવાનો પણ આપને યોગ બને છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન બંસરીવાલે રાધે કૃષ્ણના દર્શન કરવાથી, તેમની 108 પ્રદક્ષિણા ફરવાથી, તેમજ તેમને માખણ મિશ્રીનો ભોગ લગાડવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી પરિભ્રમણ કરશે, ત્યાર પછી 12મા અને પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને જૂના અને સારા મિત્રોની પ્રાપ્તિ થશે. જૂની વાતો, જૂની યાદો તેમની સાથે શેર કરી અને તમને આનંદ થશે. ધીરજ રાખવાથી આપને અવશ્ય સફળતા મળશે. ખોટી ચિંતા, તણાવ, ડિપ્રેશન તેમનાથી આપે દૂર રહેવું. રોકાયેલા ધનની આપને પ્રાપ્તિ થશે, પરંતુ ખોટી જગ્યાએ રોકાણ કરવું નહીં. સપ્તાહના પ્રારંભમાં કોઈને ઉછીના પૈસા મંગળવાર, બુધવારે આપે દેવા નહીં. સપ્તાહના મિડની અંદર કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ વગેરે વધારે યુઝ કરવાથી આંખોને લગતી તકલીફ થઈ શકે. આંખોને પૂરતો આરામ આપવો આપણા માટે જરૂરી છે. વિદેશને લગતા કોઈ કાર્યનું આપ વિચારતા હોય તેમાં આપને સફળતા પ્રાપ્ત થશે. જે કંઈ આપને તક મળે છે તે આપ તકને ઝડપી લેવી, નહીંતર આપને પસ્તાવો થઈ શકે છે. અધૂરા અઘરા કાર્યો આપના સફળ થશે. પાણીવાળા સ્થળોએ આપને બહાર જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર વાસી, તળેલા, જૂના ઠંડા પદાર્થો વગેરે આપે ખાવું નહીં. જીવનસાથી સાથે બહાર જવાનો યોગ બને છે. બને ત્યાં સુધી આપે બહારનું ખાવાનું ટાળવું. આપના આરોગ્યનું આપે કાળજી રાખવી જરૂરી છે. ખોટી વાતોમાં સમય વેડફવો નહીં. અને વિદેશને લગતા આપના પરિવાર દ્વારા આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. રાત્રિનો સમય આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહે છે. આપના માટે શુભ રંગ છે બ્લેક, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 6. સપ્તાહ દરમિયાન
શનિ મહારાજના દર્શન કરવાથી, શનિ મહારાજને તેલ અડદ ચડાવવાથી, શનિ ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ હ્રીમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરવાથી આપને લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ ચ જ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વ્યર્થ ચિંતાના કારણે આપને કાર્યની અંદર મન લાગે નહીં, માટે પ્રસન્ન રહેવું આપના માટે જરૂરી છે. જે જવાબદારી લેશો તે બરાબર આપે એ જવાબદારીને સંભાળવી. નવા માંગલિક કાર્યોની અંદર આપને જવાનો યોગ બને છે. ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. વારસાગત ધન પ્રાપ્તિનો પણ યોગ બને છે. સપ્તાહના મીડીની અંદર આપના કાર્યની અંદર લાભ થશે. કોઈ નવા બિઝનેસમેન, ઉદ્યોગપતિની આપને મુલાકાત થશે. તેમના દ્વારા પણ આપને સારી ધન પ્રાપ્તિ થશે. આત્મબળ, આત્મવિશ્વાસ આપે જરૂર રાખવો આપના માટે હિતાવહ છે. વ્યાપારમાં રોકાણ કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે. ઉધાર આપેલા પૈસાઓ આ સપ્તાહ દરમિયાન આપને પાછા પ્રાપ્ત થઈ શકે છે. જો આપ ભાડે મકાન આપતા હોય તો એ ભાડું આ સપ્તાહ દરમિયાન કદાચ મકાન ખાલી કરી શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. સામે નવા ભાડું આપના માટે તૈયાર હશે. સપ્તાહના એન્ડની અંદર ધીરજથી કામ લેવાથી વિરોધીઓ પણ આપણા શાંત થઈ જશે. વિદેશ જવાનો આપણા માટે યોગ બને છે. સપ્તાહ દરમિયાન કોઈ ગુરુ, કોઈ સંત, વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે, દર્શન થશે. તેના દ્વારા પણ આપણે ભાગ્યની વૃદ્ધિ થશે. ધંધાની અંદર કોઈ મોટું રોકાણ કરવાથી આપણે લાભ થશે. ખર્ચની અંદર થોડો વધારો થશે અને તેની સામે આપને આવક પણ સારી થશે. માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણા માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 9. ઉપાય માટે મંગળવારે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, શ્રીફળ વધારવાથી, 5 લાડુ અને અથવા તો ગુંદી ગાંઠિયા હનુમાનજી મહારાજને ધરી નાના બાળકોને પ્રસાદ બાંટવાથી, હનુમાન ચાલીસાનો પાઠ શ્રવણ કરવાથી આપની બધે જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે ફરી મળશું. ત્યાં સુધી આપ સર્વને શાસ્ત્રી રાકેશ મહારાજજી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ બધા જ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ચેનલ દ્વારા બહોળી સંખ્યામાં બધા જ રાશિ ભવિષ્યનો લાભ લેશો. જેમને ખબર ન હોય તેમને પણ આપ કહેશો, જેથી તેમને પણ સાચો દિશા અને દશાનો ખ્યાલ આવે. તેમનો પણ ભાગ્ય કેવું થશે, ક્યારે થશે તેમનો ખ્યાલ આવે. તેમનું પુણ્ય આપને પણ પ્રાપ્ત થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.